તો હવે આપણે કરેસલાનું શાક આપણે કાઢી લઈશું. તો જો મસ્ત મજાનું આપણા કરેસલાનું શાક બન્યું છે અને તમે જોઈ શકો છો મિત્રો કે કેવું આપણું કરેસલાનું શાક બન્યું છે. અને મિત્રો આપણી ગ્રેવી જો આવી છે જાડી. તો હવે આપણે ગ્રેવી નાખી દઈશું માથે. તો હાલો મિત્રો, કેમ છે? આઈ હોપ સો વચ્ચે ઓર સ્વસ્થ હોય ગયો. ફરી એકવાર નવી રેસીપી લઈને તમારી સામે આવી રહ્યો છું. તો આજે આપણે બનાવવાનું છે કરેસલાનું શાક. તો ભરેલા કરેસલાનું શાક બનાવવાનું છે. તમે જોઈ શકો છો એનું શાક બનાવવાનું છે તો ખાસ ધ્યાન રાખવું પડે નકર આ પાય બટકા ભરી જાય. તો એના માટે કઈ રીતે સાફ કરવાના હોય અને કઈ રીતે એને કાઢવાના હોય અને એ ખાસ જોવા માટે અમારા વિડીયોને એક લાઈક કરી વળો અને નવો હો તો સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો. તો ચાલો તમને બતાવું કે કઈ રીતે સાફ કરે. તો હવે આપણે આ લઈ લીધું છે તગારું અને તગારામાં આપણે નાખ્યા છે કરેસલા. તો હવે આપણે આના જે કરેસલા છે આ તમે ભાવો છો આ જે છે આ જ આપણને આંગળી કાપી નાખે અને કદાચ હાથમાં આવી ગયા હોય તો આ મેકે નહીં. તો આને જ પહેલાં આપણે મોડી અને આપણે એને કાઢવાના છે. તો સૌની પહેલાં તો આપણે એ જ કરવાનું છે અને બીજું બધું આપણે પછી સાફ કરીશું. એ ચાલ છે તે પહેલાં આ તમે જે ભાવો છો જુઓ મિત્રો, આ જે છે ને જોઈજો આપણે, તમે જોઈ શકો છો. જુઓ ગમે એવું હોય તો એ પકડી લે છે, એ મેકતું નથી. જુઓ આપણે આને ભાંગવાના છે પહેલાં. તો આ જે આંકડિયા હોય ને એ આંકડિયા ભાંગવા પડે પહેલાં, એ જ આપણને હેરાન કરે. જુઓ એ કેવા બટકા ભરે છે તમે જોઈ શકો છો. તો ખાસ મિત્રો એ જ ધ્યાન રાખવાનું અને એક શીપો લઈ લેવાનો, એક ખાંચી લઈ લેવાની, આમ કરીને કાઢી નાખવાનું એટલે કાંઈ વાંધો આવે નહીં. જો આવી રીતે એને સાફ કરી નાખવાના છે. હવે આપણે આને ધોવાના છે. તો આને ધોઈ નાખ્યું. તો આને આવી રીતે આપણે પાણીમાં લઈ લીધા છે અને આપણે આને બરાસ ગહીં આમાં એ ફૂલ બરસ ગઈને એને આપણે એકદમ ચોખ્ખા કરી નાખશું ને ઉજળા કરી નાખશું કે જે ગારો હોય ગારો ન રહે અને એકદમ મસ્ત મજાના થઈ જાય. પછી આપણે એને સાફ કરીશું. તો તમે જોઈ શકો છો જુઓ કેવા મસ્તીના ધોઈ કરવી અને આપણે લઈ લીધા છે. આને આવી રીતે આપણે સાફ કરવાના એક પછી એક. તો તમે જોઈ શકો છો એકદમ સાફ થઈ ગયા છે, ક્યાંય ધૂળ નથી, ક્યાંય દાગ નથી. જ્યાં થોડોક દાગ છે તો ત્યાં આપણે આવી રીતે બરાસ ગઈ નાખવાનું એટલે એકદમ ઉજળું થઈ જાય. તો જુઓ અને આ જે જીવતા જ છે, હમણાં આપણે સાફ કરીશું પછી આજ મરી જશે અને ત્યાં સુધી આ જીવતા રહે. જો આને આપણે સાફ કરીને લઈ લીધા છે અને હવે આપણે આને ખોલશું. તો જો આપણે આને ખોલી નાખ્યું છે અને આને આપણે સાફ કરી નાખેલું છે. અંદરનું જે બગાડ છે એ હારો એ કાઢી નાખશું અને આપણે આ શીપલીને ભરવાની છે. તો આવી રીતે કરીને શીપલી સાફ કરી નાખવાની અને આ શીપલીની અંદર આપણે સન્યાનો લોટની આપણે ભરી અને મેકવાની છે એટલે આ શીપલી એકદમ સાફ કરી નાખવાની. તો તમે જોઈ શકો છો કેવી સાફ થઈ ગઈ છે અને કેવી મસ્ત મજાની થઈ ગઈ છે. હવે આ જે અંદરનો બગાડ છે એ આપણે કાઢી નાખશું ઉપરથી, કેમ કે જે બગાડ હતો એ નીકળી ગયો છે. અને હવે આ જે છે આને આપણે સ્પેશિયલ ખાવા માટે જ રાખવાનું છે. અને હવે આપણે આને બે ભાગ કરી નાખશું. તો જુઓ આ બે ભાગ કરી નાખ્યા. તો આ બેને આપણે ખાવા માટે રાખશું. આમાં થોડુંક તેલ ઓછું રાખશું કેમ કે આ સ્પેશિયલ આખું શરબીનું જ ભરેલું હોય અને શરબી વાળું જ હોય એટલે આપણે તેલને ગરમ થવા દઈશું પહેલાં. અને તેલ આપણું આવી ગયું અને આપણે નાખી દઈશું જીરું. અને જીરું એમાં છે એક મિત્રો કે કરેસલાનું શાક હોય ને જીરું ન હોય તો ખાવાની મજા ન આવે. તો
તો હવે આપણે નાખી દઈશું કાંદા. હવે કાંદાને આપણે હલાવી નાખશું. હવે હવે 2 ચમચ આદુ લસણનો પેસ્ટ એડ કરી દઈશું. અને હવે આપણે નાખી દઈશું ટામેટા. અને હવે કઈ ટામેટા નામ ચડવા દઈશું આપણે. હવે સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું. હવે આપણે ઘડીક ટામેટાને સડવા દઈશું. તો હવે આપણે ટામેટા, ડુંગળી અને આદુ લસણ બધું સડી ગયું છે. તો હવે આપણે એડ કરી દઈશું હલ્દી પાવડર અડધી ચમચ અને 1 ચમચ તીખું મરચું જ એડ કરીશું. આપણે વધારે નહીં કરવી. અને 1 ચમચી જેટલું આપણે તીખું એટલે કાશ્મીરી લાલ મરચું અને 2 ચમચ ધાણા જીરું પાવડર. અને હવે આપણે એને ધીમા તાપે આપણે એને સડવા દઈશું. તો હવે આપણું મરચું સડવા આવી ગયું છે. તો હવે આપણે અંદર એડ કરી દઈશું પાણી. તો અત્યારે તમે ગ્રેવી જોઈ શકો છો. હવે આપણે હમાય પાણી એડ કરી દઈશું. તો હવે આપણે હમાય પાણી એડ કરી દીધું છે. તો જે હવે આપણે કરેસલા સાફ કર્યા છે, એકદમ સાફ કરી નાખ્યા છે. તો હવે એ કરેસલા આપણે અંદર એડ કરી દઈશું. હવે આપણે આને હલાવી નાખશું. તો હવે આને આપણે 10 થી 15 મિનિટ આપણે એને સડવા દઈશું ઢાંકીને. તો હવે આપણે શીપલા ભરવાના છે. તો હવે એના માટે આપણે લોટ બાંધવો પડશે. તો આ છે ગુલાબનો લોટ, બેસન લોટ એટલે શેણાનો લોટ. તો આપણે શેણાનો લોટ લઈશું અને આપણે આ કરેસલા ભરીને બનાવીશું. તો આપણે ખાલી 500 કરેસલા હતા એટલે 4 શીપલા છે. તો એ પ્રમાણે આપણે લોટ બાંધશું. જો તમે જેટલા લ્યો એ પ્રમાણે તમે લોટ બાંધજો. અને હવે આપણે નાખી દઈશું અંદર થોડા કાંદા. આપણે નાખી દઈશું ટામેટા. હવે આપણે નાખી દઈશું તીખું મરચું થોડુંક. આપણે હળદર નાખી દઈશું. 1 ચમચ ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. આપણે 1 પાવડું તેલ એડ કરી દઈશું. હવે આપણે એને સોળીશું. સોરી મિત્રો, આપણે થોડુંક નમક ભૂલી ગયા હતા, પણ હજી આપણે એડ નમક કરી દઈશું સ્વાદ પ્રમાણે. બહુ ઢીલો નહીં અને હાવ કડક નહીં, એ રીતે આપણે લોટ એનો બાંધવાનો છે. તો જે આપણે શીપલું ભરવી તો શીપલામાં સોટી જાય. અને હવે થોડુંક પાણી આપણે એડ કરી દઈશું. તો જુઓ મિત્રો, આવી રીતે આપણે એને લોટ બાંધી વાળો છે અને કમ્પ્લીટ કરી વાળો છે. તો આવી રીતે આપણે એને શીપલા આપણે ભરવાના છે. તો જુઓ મિત્રો, આ છે શીપલું. તો આમ શીપલામાં આપણે લોટ ભરી દેવાનો છે. હમણાં એ ભીની મારીને આપણે ભરી દેવાનો, એટલે આપણે શીપલામાંથી લોટ નીકળે નહીં ને આપણો મસાલો નીકળે નહીં તે માટે. તો જો આવી રીતે આપણે એને ભરી દેવાનો.
તો હવે આપણે જોઈ લઈએ આપણું શાક કેટલે પહોંચ્યું. તો જો આપણું શાક અત્યારે સડો આવી ગયું છે, પણ હવે આજે આપણે શીપલા નાખવાના બાકી છે. તો આ તો સડી ગયું છે, અને હવે આપણે આની અંદર આપણા જે શીપલા છે એ શીપલા આપણે એડ કરી દઈશું. તો જો આપણે ભરીને કમ્પ્લીટ કરી દીધા છે, તો હવે એ શીપલા આપણે એડ કરી દઈશું અંદર. આપણે જે મસાલો બનાવ્યો હતો તો એ મસાલાનું જ પાણી છે, તો આપણે એને હરખાએ ઓગાળી અને એ આપણે અંદર એડ કરી દઈશું. મસાલાનું પાણી હતું એ આપણે અંદર એડ કરી દઈશું. આપણે હલાવી નાખશું. આપણે આને ઘડી 10 થી 15 મિનિટ આપણે આને સડવા દઈશું. તો હવે આપણું શાક સડી ગયું છે, તમે જોઈ શકો છો કે કેવું મસ્ત મજાનું શાક બની ગયું છે આપણું. અને આપણે રસો હાવ આપણે ઓછો કર્યો છે, એટલો બધો રસો આપણે કર્યો નથી. અને તમે જોઈ શકો છો કે આપણું જો ભરેલું કેવું છે, એવું ને એવું જ રહ્યું છે. તો એ જ ખાસ ધ્યાન રાખવાનું હોય કે મિત્રો જો આ એક આપણું છૂટું પડવું ન જોઈએ ભરેલું, અને બધી રીતે આપણે બધું સડી ગયું છે. જુઓ મિત્રો, તો આ તો આપણું કેકડાનું શાક એટલે કરેસલાનું શાક. તો હવે આપણે નાખી દઈશું લીલા ધાણા, અને હવે આપણે એને હલાવી નાખશું. તો હવે આપણે કરેસલાનું શાક આપણે કાઢી લઈશું. તો જો મસ્ત મજાનું આપણા કરેસલાનું શાક બન્યું છે, અને તમે જોઈ શકો છો મિત્રો કે કેવું આપણું કરેસલાનું શાક બન્યું છે. અને આપણે ગ્રેવી કાંઈ બહુ રાખી નથી, તો તમે જુઓ મિત્રો. અને મિત્રો આપણી ગ્રેવી જો આવી છે જાડી, તો હવે આપણે ગ્રેવી નાખી દઈશું માથે. તો મિત્રો આ હતું અમારા કરેસલાનું શાક. અને તમને અમારો વિડીયો કેવો લાગ્યો અમને જરૂર કોમેન્ટ કરીને જણાવજો, અને નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો.